શું તમે વજન વધારાથી પરેશાન છો? તમે પ્રોપર ડાયટ પણ કર્યું, કસરતો પણ કરી લીધી, પરંતુ શું વજન ઘટવાનું નામ જ નથી લેતું? અને જો આવા સમયે તમને હું એમ કહું કે આ એક નાનકડું બીજ તમારા મોટા પેટનો ઈલાજ બની શકે છે. યાદ રાખજો મિત્રો, કલોંજીનો ઉપયોગ કરવાથી તે તમને વજન વધારાથી છુટકારો અપાવી શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મારા આયુર્વેદિક રસોડામાં તમારું સ્વાગત છે. વૈજ્ઞાનિક રિસર્ચો માને છે કે કલોંજીને જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ તમને અમુક જ અઠવાડિયાની અંદર 2 થી 4 કિલો સુધીનો વજન ઘટાડીને આપી શકે છે. આ વસ્તુ ફક્ત વજન ઉતારવાનું જ નહીં, પરંતુ ડાયાબિટીસ અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હવે એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ નાનકડા બીજ કામ કઈ રીતે કરે છે? શું આ બીજની કોઈ સાઈડ અસર પણ છે? જો આનો સારી રીતે ઉપયોગ કરવો છે તો તેની સાચી રીત શું છે? તો આજના આ વિડીયોમાં હું તમને આ બધી જ વસ્તુ જણાવવાની છું, તે પણ આપણી દેશી ગુજરાતી સરળ ભાષામાં. એટલા માટે વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો, જેથી કરીને આ બીજનો સાચી રીતે ઉપયોગ કરીને તમે તમારો વજન ઘટાડી શકો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી, તમારી પાસે 2 હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય મહાલક્ષ્મી લખે છે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે. મિત્રો, કલોંજી કોઈ નવી વસ્તુ નથી. આ 3000 વર્ષોથી અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. આયુર્વેદિક દવાઓ, યુનાની દવાઓ, બધા જ લોકોએ આની તાકાતને માની છે. એક જગ્યાએ એવું પણ લખેલું છે, કલોંજી દરેક બીમારીની દવા છે, સિવાય મોતની. પરંતુ શું અત્યારનું મોડર્ન વિજ્ઞાન પણ આ વસ્તુને માને છે? જી હા, 13 વખત કલોંજી ઉપર સ્ટડી થઈ છે, જેમાં 875 લોકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યો અને બધાનું પરિણામ એક જ મળ્યું કે કલોંજીનું રેગ્યુલર સેવન કરવાવાળા વ્યક્તિઓનું વજન અને પેટનો ભાગ બંને વસ્તુ ઘટી. અમુક લોકોમાં તો 6 થી લઈને 12 અઠવાડિયા સુધીમાં જ કમરની સાઇઝમાં ઘટાડો 3.5 સેન્ટીમીટર જેટલો ઘટેલો જોવા મળ્યો. તેની પાછળનું કારણ એ છે કે કલોંજીની અંદર અમુક ખાસ પ્રકારના ફાઇટોકેમિકલ હોય છે, જે કેમિકલ શરીરમાં ભૂખને ઓછી કરવાવાળા હોર્મોન્સને બેલેન્સ કરે છે, જેના કારણે તમને વારંવાર ભૂખ નહીં લાગે. બીજી વસ્તુ, આ ફેટ બર્નિંગ જીન્સને એક્ટિવ કરે છે, જેના પરિણામે શરીર ચરબીને સ્ટોર કરવાની જગ્યાએ આને બાળવા લાગે છે. અને ત્રીજું, આ ઇન્સ્યુલિન અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, જેના પરિણામે શરીરની અંદર ચરબીનું જમા થવું ઘટી જાય છે. પણ ખાસ કરીને ધ્યાન રાખજો, ફક્ત કલોંજી ખાવાથી કોઈ જાદુ નથી થઈ જવાનું. જો તમે આની સાથે ઓછી કેલેરીવાળું ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલનું અનુકરણ કરશો, ત્યારે જ તમને આ કલોંજીના મહત્તમ ફાયદા મળશે. એટલે એવું ના સમજતા કે આપણે અનહેલ્ધી ખોરાક એટલે કે જંક ફૂડ પણ ખાશું અને કાંઈ પણ બીજી શરીરને ઉપયોગી વસ્તુ કરીશું પણ નહીં, ફક્ત કલોંજી ખાઈને વજન ઉતારી નાખશું. તો તે વસ્તુ પોસિબલ નથી. તેની સાથે થોડીક તમારે મહેનત પણ કરવી પડશે. અને પછી જો તમે કલોંજીનું સાથે સેવન કરશો તો તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. કલોંજીનું સેવન કરવાની ઘણી બધી રીત છે, પરંતુ આજના વિડીયોમાં હું તમને ફક્ત 4 ખૂબ જ અસરકારક રીત વિશે માહિતી આપીશ, જેથી તમે સરળતાથી આનું અનુકરણ કરી શકો. તો સૌથી પહેલાં આવે છે કલોંજી ડિટોક્સ ડ્રિંક. આના માટે તમારે 1 ટીસ્પૂન કલોંજીના બીજ લેવાના છે, તેને હળવા ખાંડી નાખવાના છે. તેને તમે 1 ગ્લાસ પાણીની અંદર મિક્સ કરી દો. તમે આની અંદર 1 ટીસ્પૂન મધ મિક્સ કરો અને અડધા લીંબુનો રસ ઉમેરી દો. સવારે સવારે ખાલી પેટે તમારે આને પી લેવાનું છે. આ તમારા ચયાપચયને સુધારશે અને તમારા પેટને સાફ કરશે. શરીરમાંથી ચરબીને ઘટાડવામાં પણ તમારી મદદ કરશે. બીજી રીત છે લીંબુ પાણી સાથે કલોંજીના બીજ ખાવા. આના માટે તમારે 1 ટીસ્પૂન કલોંજીના બીજ લેવાના છે અને તેને તમે લીંબુના રસમાં, એટલે કે તમારે 1 લીંબુનો રસ કાઢી લેવાનો છે. તેની અંદર તમારે આ કલોંજીના બીજને પલાળીને રાખી દેવાના છે અને તેને સૂકવવા માટે 1 થી 2 દિવસ માટે વધુ તડકામાં રાખવાના. હવે દરરોજ સવારે 8 થી 10 દાણા આમાંથી કલોંજીના લઈને તમે આને પાણી સાથે ખાઈ લ્યો.
આ તમારી ભૂખ લાગવાની ઈચ્છાને કંટ્રોલ કરે છે અને સાથે જ ચરબી બાળવાની પ્રોસેસને પણ ઝડપી બનાવી દે છે. ત્રીજી રીત છે કલોંજીની ચા બનાવીને પીવી. તેના માટે 1 કપ પાણીની અંદર અડધી ટીસ્પૂન કલોંજીના બીજને નાખીને ગેસની મીડિયમ આંચ ઉપર 5 થી 7 મિનિટ આને ઉકળવા દો. પછી આને ગરણી વડે ગાળીને હુંફાળું ગરમ હોય ત્યારે તમારે આનું સેવન કરવાનું છે. સ્વાદ માટે જો તમે ઈચ્છો તો આમાં થોડુંક લીંબુ અથવા મધ પણ ઉમેરી શકો છો. ચોથો અને છેલ્લો ઉપાય છે કલોંજીના તેલનો ઉપયોગ કરો. 1 ટીસ્પૂન કલોંજીના તેલને તમે ગરમ પાણીની સાથે અથવા તો મધની સાથે મિક્સ કરીને સવારમાં ભૂખ્યા પેટે પી લ્યો. આ સૌથી ઝડપી પરિણામ તમને આપશે. 1 ટીસ્પૂનથી વધુ માત્રામાં તમારે નથી લેવાનું. જો તમે આનો ઉપયોગ જરૂરિયાત કરતાં વધુ માત્રામાં કરો તો તેનાથી તમારું પાચન પણ ખરાબ થઈ શકે છે. મિત્રો, દરેક ઘરેલું ઉપચારની જેમ જ કલોંજીનું સેવન કરતી વખતે પણ તમારે અમુક સાવચેતીઓ રાખવી જરૂરી છે. સૌથી પહેલી સાવચેતી, કલોંજીને તમારે ઝાઝી માત્રામાં નથી ખાવાની, નહીંતર પરિણામે તમારા પેટમાં બળતરા, ગેસ અથવા તો ઉબકા આવવા અથવા તો ફેર પણ ચડી શકે છે. બીજી સાવચેતી ડાયાબિટીસના દર્દીઓએ લેવાની છે. કલોંજીનું સેવન કરતાં પહેલાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડૉક્ટરને જરૂર પૂછવાનું છે કે તે કલોંજીનું સેવન કરી શકે છે કે નથી કરી શકતા. નહીંતર ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આ તમારા શુગરને ઘટાડી નાખે છે. ત્રીજી સાવચેતી થાઇરોઇડના દર્દી માટે છે. થાઇરોઇડના દર્દીએ પણ કલોંજીનો ઉપયોગ કરતાં પહેલાં તેના ડૉક્ટર સાથે વાતચીત કરી લેવી જરૂરી છે, કારણ કે જે કલોંજી હોય છે તે થાઇરોઇડની દવાઓની સાથે અસર દેખાડી શકે છે. અને ચોથું, પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓએ કલોંજીનું સેવન સાવ નથી કરવાનું. છેલ્લે સૌથી મહત્ત્વની વાત, કલોંજીનું જરૂરિયાત કરતાં વધુ માત્રામાં સેવન કરવાથી તમારા લીવર અથવા તો કિડનીની જે તકલીફ હોય તે વધી શકે છે. તમારા બ્લડ પ્રેશરમાં ગડબડ થઈ શકે છે અથવા તો એલર્જી સાથે રિએક્શન પણ તમને જોવા મળી શકે છે. તો હંમેશા ઓછી માત્રાની સાથે જ તમારે શરૂઆત કરવાની છે અને જરૂરિયાત કરતાં વધુ માત્રામાં તો ક્યારેય નથી ખાવાની. યાદ રાખજો મિત્રો, કુદરતે આપણને કલોંજી જેવું એક સુપર પાવરફુલ બીજ તો આપ્યું છે, પરંતુ આનો સાચી રીતે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે સાચી રીતે કલોંજીનો ઉપયોગ કરો છો અને સાથે જ તમે હેલ્ધી ડાયટ અને તમારા જીવન ધોરણને મેન્ટેન કરો છો તો આ વજન ઉતારવા માટે એક કુદરતી ઘરેલું ઉપચાર છે જેની તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. પરંતુ જો તમે ભૂલ કરી ગયા, જરૂરિયાતથી વધુ માત્રામાં સેવન કરી ગયા તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે હંમેશા આનું સેવન ધ્યાનપૂર્વક અને સમજપૂર્વક કરવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.